અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે ભુજ ખાતે નરસિંહ મહેતા નગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે ભુજ ખાતે નરસિંહ મહેતા નગરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી ગોપનાથ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। નરસિંહ મહેતા નગરના ગોપનાથ મંદિરની બાજુમાં આવેલ વિશાળ ચોકમાં રંગોળી પૂરવામાં આવી હતી। આ ઉપરાંત રામ ભગવાનના કટઆઉટ પણ મૂકવામાં આવ્યા હતા। બેનર સાથે યોજાયેલ કાર્યક્રમમાં ભુજના પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અતિથિ વિશેષ તરીકે મહિલા અગ્રણી રામુબેન પટેલ પણ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। નરસિંહ મહેતા નગરની મહિલાઓને સત્સંગ મંડળી દ્વારા સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત રામધૂન પણ બોલાવી હતી। આ તકે બાળકો માટે શ્રી રામ લેખન ડબલ અક્ષરનું સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો। આ તકે પ્રાસંગિક ઉદ્બોધન પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે કર્યું હતું, તેમજ બાળકો કેસરી ટોપી પહેરીને આવ્યા હતા, જ્યારે મહિલાઓ રામનો ખેસ ધારણ કર્યો હતો। બાળકોને રામુબેન પટેલ તરફથી પિઝા આપવામાં આવ્યા હતા, જ્યારે શંકરભાઈ સચદે તરફથી તમામ બાળકોને નૂડલ્સ ખવડાવવામાં આવ્યા હતા। આ તકે રંગોળીમાં 108 દીવડા તેમજ શ્રી રામનો મોટો ધ્વજ, રામ ભગવાનનો મોટો કટઆઉટ, બેનર સાથેના ફોટો સાથે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નરસિંહ મહેતાના નગરજનો ઉમટી પડ્યા હતા। આકર્ષણનું કેન્દ્ર રામ અને સીતા રહ્યા હતા। ભુજના જાણીતા કલાકાર કોમલ બોરા સીતાના રૂપમાં અને રામના રૂપમાં નવીનભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે નરસિંહ મહેતા નગરને આંગણે પહોંચ્યા ત્યારે 5મી શેરીથી તેમનું સ્વાગત કરી મંદિર સુધી હંકારી ગયા હતા અને ભવ્ય રામધૂન સાથે મંદિરમાં પહોંચ્યા બાદ મંદિરના પટાંગણમાં યોજાયેલ કાર્યક્રમમાં રામ સીતાએ હાજરી આપી હતી। આ ઉપરાંત આ કાર્યક્રમમાં તમામ નગરજનો સહિત જાણીતા અધિકારી પદાધિકારીઓ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સૌપ્રથમ નરસિંહ મહેતાના અગ્રણી દર્શક અંતાણીએ સૌ કોઈને આવકાર આપ્યો હતો। રામ જન્મભૂમિમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ પ્રસંગે આપની ચેનલના સૌ વ્યુઅર્સને અને સમગ્ર વિશ્વમાં વસતા સનાતન ધર્મના ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન। આપણે સૌ જાણીએ છીએ તેમ બાબરના સિપહ સાલારની બર્બરતાને કારણે આજથી 500 વર્ષ પહેલાં રામ મંદિરનો ધ્વંસ કરવામાં આવ્યો અને એની જગ્યાએ બાબરી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું। ભગવાન રામ મુગલ સલ્તનતને કારણે 300 વર્ષ સુધી નિર્વાસિતની સ્થિતિમાં ટેન્ટમાં હતા। ત્યાર પછી 200 વર્ષ સુધી બ્રિટિશરોની ગુલામીને કારણે ટેન્ટ સિટીમાં હતા। છેલ્લા 77 વર્ષ દરમિયાન પણ એમને ટેન્ટ સિટીમાં રહેવું પડ્યું। એક દુઃખદ ઘટના, પણ બેટર લેટ ધેન નેવર। આજે જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એ એક વૈશ્વિક ઘટના છે, એક ઐતિહાસિક અવસર છે। વૈશ્વિક ઘટના અને ઐતિહાસિક અવસરના આપણે સૌ સાક્ષી થઈ શક્યા છીએ, એ આપણા માટે પરમ સદભાગ્યની વાત છે। આજે નરસિંહ મહેતા નગરમાં ભાઈ શ્રી દર્શકભાઈ અંતાણીની રાહબરી હેઠળ રામોત્સવ અને દીપોત્સવના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આપણી વચ્ચે ભગવાન રામ અને સીતા માતા પણ ઉપસ્થિત રહ્યા, એ આપણા માટે વિશેષ આનંદ અને વિશેષ ગૌરવની વાત છે। તો આ પ્રસંગે વિશ્વમાં વસતા સનાતન ધર્મના સૌ ભાઈ બહેનોને મારા ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ।